ગિરનારને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ માનવામાં આવે છે। ભવનાથ તળેટીમાં આયોજિત શિવરાત્રિના મેળામાં મોટા પ્રમાણમાં ભાવિકોના પ્રવાહ ઉમટી રહ્યા છે। ભાવિકો શિવરાત્રિ મેળામાં આવી ધન્યતા અનુભવે છે। કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર શિવરાત્રિના મેળામાં ભાવિકો અહીં આવી ભગવાન સમક્ષ પોતાનું શીશ ઝુકાવે છે। સિદ્ધભૂમિ ગિરનારમાં સાધુ સંતો પોતાના પવિત્ર ધૂણી ધકાવે છે અને તપસ્યા કરી રહ્યા છે। ભાવિકો સાધુ સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે। તો શિવરાત્રિના મેળામાં ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ગિરનાર તળેટીમાં આવેલ આશ્રમોમાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પણ જામ્યો છે। गिरनार में गुरु दत्तात्रेय महाराज ने तपस्या की है। जो गिरनारी इसीलिए बोलते हैं कि गिरनार में कई समय उसका निश्चित नहीं है, कई युग चले गए हैं, युग से चले आए हैं। तो मतलब ये दत्त महाराज की तपोथली है, जिसको सिद्ध भूमि बोलते हैं। महाशिवरात्रि मेळानो आज ज्यारे चौथो दिवस आवतीकाले महाशिवरात्रि ज्यारे भवनाथ तलेटीमां जे शाही रवेड़ी निकळशे हजू आज चौथो दिवस है तो पण मोटी संख्या में भाविकों प्रवाह ज्यारे आ जई रह्यो छे। पोलीस द्वारा चुस्तपणे बंदोबस्त गोठवी देवामां आव्यो छे। अहींयाथी चेकिंग जे जेमनी पासे एंट्री पास होय छे तेमने एंट्री आपवामां आवी रही छे। बीजी तरफ जे भवनाथनी अंदर पण मानव मेळामण उमट्युं छे। लाखोनी संख्यामां भाविको ज्यारे आ महाशिवरात्रिना मेळामां आव्या छे। आपने जे दृश्य बताव्યું તે एंट्री पॉइंट છે। एंट्री पॉइंट पर પોલીસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અહીંયાથી તમામ ભાવિકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે। જેમની પાસે પાસ છે તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે। હાલ જ્યારે આજે ચોથો દિવસ તો લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીમાં પહોંચ્યા છે। આવતીકાલે મહાશિવરાત્રિ મેળામાં જ્યારે રવેડી યોજાશે, રવેડી બાદ શાહી સ્નાન થશે, તેમના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે। विजय सिंह परमार, TV9 जूनागढ़। तो समाचार